બેન આ શું છે? કાતર છે. શાના માટે? આ જે પ્રોજેક્ટ આપેલો છે હા. જે સેલોટેપને બ્રેસલેટ બનાવવાનું છે એના માટે સેલોટેપને કાપવા માટે બરાબર. તો એની પર ચોંટે છે કેવી રીતે? એને ઉલટી લગાવેલી છે. અચ્છા, ઉલટી લગાવવાથી જે વસ્તુ એના પર ચિપકાવો હા. લગાવો એ ચોટી ચોટી જાય અને એનાથી નેચરલ વસ્તુઓ દ્વારા બ્રેસલેટ બનાવવાનું છે. સરસ. શું બનાવ્યું છે બેન? બ્રેસલેટ બ્રેસલેટ. આ ફૂલ ક્યાંથી તોડ્યા? તોડ્યા નથી, નીચે પડેલું હતું. નીચે પડેલા ફૂલોનું. એટલે કોઈ પણ વસ્તુ મેં લીધી નથી. ઓકે. આ શું છે? બ્રેસલેટ છે સર, અચ્છા, બ્રેસલેટ બનાવ્યું છે. હા, આ ફૂલ કેમ તોડ્યા પછી? ફૂલ તોડ્યા છે કે પછી તૂટેલા હતા તે નીચે પડેલા ફૂલનું હતું? અચ્છા, ઓકે. સરસ. કારીગરી કરવાની બાકી છે. બ્રેસલેટ માટે વેસ્ટ, પાંદડા, પત્તીઓ એની શોધમાં સૌ શિક્ષક મિત્રો. કયા કયા વનસ્પતિના પાંદડા છે? કહેવાય. હા. પછી આ કરિયણ છે ને હા. શું અચ્છા. કહેવાય? કોનું બ્રેસલેટ સારું છે બંનેમાં? તમે છે સર, બાકી પાના. અચ્છા સર, આ શું બનાવ્યું છે? બ્રેસલેટ જુઓ, ગુલદસ્તો, પછી હાથમાં તો બ્રેસલેટ. સરસ સરસ સરસ. શું કરો છો? બ્રેસલેટ બનાવીએ. બરાબર. આમ કુદરતી કલર. સરસ. કરો. ફોર વિલાસ. વી ફોર વિક્ટરી નહીં આવે? વી ફોર વિક્ટરી. હા. જે પક્ષીઓના જે પીંછા છે એનો ઉપયોગ કરીને બ્રેસલેટ અહીં સરસ મજાનું સરસ. પોતાના બ્રેસલેટ માટે સાહિત્ય શોધી રહ્યા જે પક્ષીઓના જે પીંછા છે એનો ઉપયોગ કરીને બ્રેસલેટ તૈયાર કર્યું છે. સરસ. રામ પીંછું છે. છે. ઇનોવેટિવ. સરસ. શું છે સાહેબ આ? આ ફૂલ અને પાંદડાનો ઉપયોગ કરીને બ્રેસલેટ બનાવેલું છે. સરસ. આ મેં પહેલી વાર પ્રવૃત્તિ જોઈ છે. હા. ફૂલ અને પાંદડાથી બ્રેસલેટ બનાવવાની. સરસ. કેવું લાગ્યું તમને? તો સરસ છે. મજા આવે. સર શું બનાવ્યું છે? સર, આ બધા કરતાં તમારી જે બ્રેસલેટ છે એ બહુ અલગ લાગે છે. આમાં મેં સર એવું વિચાર્યું છે હા. કે આજે ચોકલેટ એ બાળકોને ખૂબ પ્રિય હોય છે, હા. પણ ચોકલેટ બાળકોને પ્રિય હોય છે પણ ચોકલેટના અંદરની જે ગોળી આવે એ આવે એ બાળકો ખાઈ લે છે હા. અને આ પ્લાસ્ટિક જે બાળકો ગમે તે નાખી દે છે. હા. તો આના દ્વારા હું બાળકોને એવો સંદેશ આપવા માંગુ છું કે તમારે કચરો ગમે તે ન નાખવો જોઈએ અને એમાં પણ પ્લાસ્ટિક ખાસ કરીને, કારણ કે પ્લાસ્ટિકને જમીનની અંદર મિક્સ થતું નથી અને જમીન બગાડે છે. અને એ માટે જો ક્લાસમાં તમે ચોકલેટ ખાઓ તો પોતાના ગજવામાં મૂકો અને ત્યારબાદ તેને કચરા પેટીમાં યોગ્ય જગ્યાએ નાખો, ગમે તે નાખવું જોઈએ નહીં. બરાબર. સર, અચ્છા, આ પ્રવૃત્તિ કેવી લાગી તમને? સારી લાગી. આમાં બાળકોને મજા આવશે? બાળકોને હા નવું જિજ્ઞાસા ઉઠી જાય. ઓકે. વાહ વાહ વાહ, સરસ સરસ. અહીં આપણી સાથે આજે નેશનલ લેવલના કોચ છે, જેઓ સાયકલિંગ માટે જુદી જુદી જગ્યાએ જઈ અને કોચિંગ પણ કરે છે, એવા મિત્રશ્રી. એમણે સરસ મજાનું બ્રેસલેટ બનાવ્યું છે. તો શું નામ છે સર આપનું? પાલ સંજયભાઈ દરિયા. અચ્છા, આ જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એમાં કેવું, તમને મજા આવે છે? અચ્છા, આવી પ્રવૃત્તિઓ ભૂતકાળમાં તમે આનંદદાયી છે. ઓકે ભૂતકાળમાં ક્યારેય કરી નથી, પણ હવે ભવિષ્યમાં છોકરાઓને કરાવવી એ અમને એવું લાગે છે કે અમારે કરાવવી જોઈએ. ઓકે. સરસ. આમ હાથ ફેરવો છો. હા. શું શું વાપર્યું છે મેડમ? એમાં સર છે ને નીલગીરીનું ઝાડ છે હા. એનું બીજ આવે છે હા. એ નીચે પડ્યા હતા. હા. એટલે એને લાઈનમાં એને ચોંટાડી દીધા હા. અને રેતીમાં નાના નાના સંખ પડ્યા હા. હતા અને એ પણ ચોંટાડીને એનો આકાર આપી દીધો અને ડેકોરેશનમાં સારું લાગે માટે બાર ફૂલ લીધા છે અને બ્રેસલેટ તૈયાર કર્યું છે. ઓકે, સરસ કર્યું છે.